ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે। રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં સુરત તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ ન જોડાય તેમ વાલીઓએ જણાવ્યું હતું। આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાયયાત્રા કાઢી રહ્યું છે। આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે। ખાસ વાત એ છે કે કોંગ્રેસની આ ન્યાયયાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે। 5 જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રા પસાર થશે, જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે। આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા। મોરબીના દરબાર ગઢથી યાત્રાની શરૂઆત કરાઈ હતી। કહેવાઈ રહ્યું છે કે ગુજરાત ન્યાયયાત્રામાં કોઈ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ નહીં જોડાશે તેવું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી અને કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી। ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી। તમારું નામ? જયસુખભાઈ ગજેરા, તક્ષશિલાના વાલી। યાત્રામાં જોડાવાના છો કે નહીં, કેમ? ના, જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી। અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે। અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ, પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી। અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે 5 વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છે, તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવે। અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાયયાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલાઓ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે। અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા। આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી। યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી। આ ચોખ્ખો મેસેજ છે ને અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે, કે તમારે મતની